નમસ્કાર, હું છું દિલીપ ત્રિવેદી. ફાસ્ટ ટ્રેક ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીશું રાષ્ટ્રીય સમાચારો સાથે. મુંબઈના સમુદ્ર પર દેશનો સૌથી લાંબો બ્રિજ તૈયાર થઈ ચૂક્યો છે. આ પુલને અટલ સેતુ નામ આપવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યું. દક્ષિણ મુંબઈથી નવી મુંબઈને જોડતા દેશના સૌથી લાંબા દરિયાઈ પુલ પર વાહનો માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. મુંબઈ પોલીસે કહ્યું છે કે 4 વ્હીલર, મિની બસ અને 2XL વાહનોની મહત્તમ ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાકની જ હોવી જોઈએ. પીએમ મોદીએ નાસિકમાં યુથ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુર, મુખ્યપ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, અજીત પવાર હાજર રહ્યા. વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણની શરૂઆત રાજમાતા જીજાઉને વંદન કરી. પીએમએ કહ્યું કે દેશના તમામ તીર્થ સ્થળો અને તમામ મંદિરોમાં સ્વચ્છતા અભિયાન ચલાવો. 22 જાન્યુઆરી સુધી આ સ્વચ્છતા અભિયાન ચલાવો. પીએમ મોદીએ યુવાનોને સંબોધતા કહ્યું કે જે ઝડપે દેશના ખૂણે ખૂણે યુવાનો મેરા યુવા ભારત સંગઠનમાં જોડાઈ રહ્યા છે, તેનાથી હું ખૂબ જ ઉત્સાહિત છું. માય યુથ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશનની સ્થાપના પછી આ પહેલો યુવા દિવસ છે. તેઓએ કહ્યું કે આ સંગઠનને 75 દિવસ પૂરા થયા નથી અને લગભગ 1.10 કરોડ યુવાનો તેમાં પોતાનું નામ નોંધાવી ચૂક્યા છે. તેઓએ કહ્યું કે યુવાનોથી દેશ છે અને આ દેશને યુવાનો આગળ વધારશે. તો પીએમ મોદી મહારાષ્ટ્રના પ્રવાસે હતા. આ દરમિયાન તેણે પહેલા નાસિકમાં રોડ શો યોજ્યો, ત્યારબાદ કાલારામ મંદિરમાં પૂજન અર્ચન કર્યા. પીએમ મોદીના રોડ શોમાં અનેક લોકો ઉમટી પડ્યા. પીએમ મોદી નાસિકના કાલારામ મંદિર પહોંચ્યા. પીએમએ ભગવાન રામના દર્શન કર્યા. પછી પીએમએ પ્રાર્થના કરી. આ વર્ષે 27મા રાષ્ટ્રીય યુવા મહોત્સવની આયોજનની જવાબદારી મહારાષ્ટ્રને સોંપવામાં આવી છે. નાસિકને આ સન્માન મળ્યું છે. પીએમ મોદીએ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મહારાષ્ટ્રના નાસિકમાં કાલારામ મંદિરના પરિસરની સફાઈ કરી. પીએમએ રાષ્ટ્રીય યુવા મહોત્સવના ઉદ્ઘાટન પહેલા મહારાષ્ટ્રના નાસિકમાં મેગા રોડ શો આયોજિત કર્યો. આ દરમિયાન પીએમએ રામાયણની કથા સાંભળી. ભગવાન રામની અયોધ્યા પરત ફરવાનું ગીત ગવાય છે. રામાયણ મરાઠીમાં રજૂ કરવામાં આવી અને પીએમ મોદીએ AI અનુવાદ દ્વારા હિન્દી સંસ્કરણ સાંભળ્યું હતું. કોંગ્રેસ દ્વારા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા માટેના આમંત્રણને નકારવા પર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે 6ઠી તારીખે નિવેદન આપ્યું હતું. રામમાં વિશ્વાસ ધરાવતા લોકો આજે, કાલે અને પછી પણ જઈ શકે છે. પછી ભાજપ પણ વારંવાર એક જ પ્રશ્ન પૂછે છે. આ ભાજપનું ષડયંત્ર છે અને તેઓ વારંવાર એક જ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનારા ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં હાજર ન રહેવાનો નિર્ણય કોંગ્રેસ માટે મૂર્ખામી સાબિત થશે કે ફાયદાકારક સાબિત થશે, તેની ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચા વચ્ચે કોંગ્રેસે મુસ્લિમ નેતાઓને અંદરખાને આ વાતનો પ્રચાર કરવા કહી દીધું હોવાનો સૂત્રોએ દાવો કર્યો છે. સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં 100 બેઠકોનો આંકડો પાર કરવા માંગે છે અને તેમાં મુસ્લિમ મતદારોની મહત્વની ભૂમિકા રહેશે એવું કોંગ્રેસને લાગી રહ્યું છે. તેથી આ નિર્ણય લીધો છે. ભાજપે લોકસભાની ચૂંટણી માટેના અભિયાનનો જોરશોરથી પ્રારંભ કરી દીધો છે. ત્યારે સૂત્રોનો દાવો છે કે ભાજપે અત્યારથી જ 80 ઉમેદવારોની ટિકિટ કાપી નાખવાનું નક્કી કરી નાખ્યું છે. ભાજપ સળંગ 3 વાર જીત્યું હોય એવી બેઠકોની સંખ્યા 95 છે. ભાજપે આ વખતે 3 વખત જીતનારા સાંસદોને રિપીટ ન કરવાનો નિર્ણય લીધો છે, પણ તેમાં કેટલાક ચહેરા અપવાદરૂપ હશે. આમ છતાં આ 95 બેઠકોમાંથી 80 સાંસદો તો કપાઈ જશે. માત્ર 15 ચહેરાઓને ફરી તક મળશે. પંજાબમાં ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ નવજોતસિંહ સિદ્ધુના કારણે હાઈકમાન્ડ ફરી ભીસમાં આવી ગયું છે. સિદ્ધુએ પ્રદેશ એકમને પૂછ્યા વિના પંજાબમાં 3 રેલી કરી નાખી. આ રેલીમાં કોંગ્રેસના નેતાઓને નિશાન બનાવી પ્રહારો કર્યા. પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ આ અંગે ફરિયાદ કરતા હાઈકમાન્ડે તાત્કાલિક રીતે પ્રદેશ પ્રભારી દેવેન્દ્ર યાદવને પંજાબ દોડાવવા પડ્યા. યાદવે સિદ્ધુને મળી પ્રદેશ નેતાગીરી સાથે સંકલન કરી રાજકીય કાર્યક્રમો કરવા જણાવ્યું, પણ સિદ્ધુ પર તેની અસર કોઈ થઈ ન હોય તેવું લાગી રહ્યું છે.
કોંગ્રેસે અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં જવાનો ઇનકાર કર્યો. તેના પગલે રાજકીય જંગ શરૂ થઈ ગઈ છે. એક તરફ ભાજપના જ કેટલાક નેતા હાઈકમાન્ડના નિર્ણયથી ખફા થઈને સવાલો કરી રહ્યા છે, ત્યારે ભાજપે રાહુલ ગાંધીનો જૂનો ફોટો વાયરલ કર્યો છે. રાહુલ ગાંધી 2005માં અફઘાનિસ્તાન ગયા ત્યારે કાબુલના બાબર ગાર્ડનમાં બાબરની કબર પર ગયેલા હોય તેવો ભાજપનો દાવો છે અને આસામના સીએમ હિમંત બિસ્વા શર્માએ આ તસવીર મૂકી કોંગ્રેસ હિન્દુ વિરોધી કેમ છે તેવો સવાલ કર્યો. તેના પગલે ભાજપના નેતા તૂટી પડ્યા છે. અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લા બિરાજવાના છે, પરંતુ હવે તેમના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રાજનીતિ તેજ થઈ ગઈ છે. એક તરફ ભાજપ રામના નામ પર વોટની નીતિ અપનાવી રહ્યું છે, બીજી તરફ કોંગ્રેસ રામના નામ પર કેન્દ્ર સરકારને ઘેરવાનો સખત પ્રયત્ન કરી રહ્યું છે. આ અંગે કોંગ્રેસના નેતા પવન ખેરાએ અને સુપ્રિયા શ્રીનાથે સરકાર પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થાય છે ત્યારે તેના માટે એક ધાર્મિક વિધિ હોય છે. ચારેય શંકરાચાર્યોએ કહ્યું કે અધૂરા મંદિરને પવિત્ર કરી શકાય નહીં. જો આ કાર્યક્રમ ધાર્મિક નથી તો આ કાર્યક્રમ રાજકીય છે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે આ બ્રિજ અટલ સેતુનું ઉદઘાટન લાંબા સમયથી પેન્ડિંગ હતું. વડાપ્રધાને ચૂંટણી આવે ત્યાં સુધી સમય મળ્યો નહીં. અમે વારંવાર પ્રશ્ન પૂછ્યો હતો કે કામ કરવું જોઈએ, પૂર્ણ થઈ ગયું છે. પીએમ પાસે સમય નથી, પછી તમે તેને જનતા માટે ખોલો, પરંતુ જ્યારે પીએમ પાસે સમય નથી ત્યારે ભાજપની ભૂમિકા છે કોઈ યોજના લોકો માટે નથી. હવે લોકસભાની ચૂંટણી આવી ગઈ છે ત્યારે પીએમ મોદી પાસે ટાઈમ છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચેની ભીષણ લડાઈમાં ગાઝાના લોકો સૌથી વધુ પીડા સહન કરી રહ્યા છે. યુદ્ધનું મેદાન બની ગયેલું ગાઝા શહેર ગન પાવડરના ઢગલા પર છે. સર્વત્ર વિનાશના દ્રશ્યો સ્પષ્ટપણે જોઈ શકાય છે. ઇઝરાયલના હુમલામાં ગાઝામાં મૃત્યુઆંક 23,000ને પાર થઈ ગયો છે. પેલેસ્ટિનિયન પોતાનો જીવ બચાવવા માટે અન્ય દેશોની શરણ લઈ રહ્યા છે. તાઇવાનમાં 13 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ અને સંસદીય ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં અમેરિકા અને ચીન સહિત સમગ્ર વિશ્વની નજર આ નાના ટાપુ પર ટકેલી છે. તાઇવાનમાં 13મી જાન્યુઆરી મતદાન થવાનું છે. આમાં લગભગ 2,30,00,000 મતદારો ભાગ લેશે. ચૂંટણી વચ્ચે ચીનની ઘૂસણખોરી યથાવત છે, જેના કારણે તણાવ વધી ગયો છે. તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે તેના અધિકારીઓએ છેલ્લા 24 કલાકમાં તાઇવાન સ્ટ્રેટ પર ઉડતા 5 ચાઇનીઝ બલૂનને શોધી કાઢ્યા હતા. ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં 10 સૈન્ય જહાજો તૈનાત કર્યા હતા. વ્યાપારિક સહિત અન્ય જહાજોને બચાવવા ભારતીય નેવી સતર્ક છે. અરબી સમુદ્રમાં હાલ ઈરાની અને હુથી મિસાઇલ તથા ડ્રોનથી હુમલા થઈ રહ્યા છે અને ભૂતકાળમાં 1 કરતાં વધુ જહાજો પર આ હુમલા થઈ ચૂક્યા છે. ફ્રાન્સ કબૂતરબાજી મામલે સીઆઈડી ક્રાઇમે 14 એજન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. માત્ર પંજાબીઓ માટે શરૂ થયેલી કબૂતરબાજીની નવી મોડસ ઓપરેન્ડીથી છેલ્લા 1 વર્ષમાં અંદાજે 800 કરતાં વધુ ગુજરાતીઓ અમેરિકા પહોંચી ગયા હોવાનું સામે આવ્યું છે. માત્ર ડિસેમ્બર મહિનામાં જ ફ્લાઇટ મારફતે 600 કરતાં વધુ લોકોને અમેરિકા પહોંચાડવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. તમામ એજન્ટ્સ એક વ્યક્તિને અમેરિકા મોકલવા માટે 60 થી 80 લાખ રૂપિયા લેતા હતા. પંચમહાલના મોરવા, હડફ અને ગોધરા વિસ્તારમાંથી વિજિલન્સની ઓળખ આપી તોડ કરનાર નકલી વિજિલન્સની ટીમ ઝડપાઈ છે. આ નકલી વિજિલન્સની ટીમ બુટલેગરને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી નાણાં પડાવતી 4 લોકોની ટોળકી ઝડપાઈ છે. પોલીસે 4 શખ્સો પાસેથી 1 કાર, 6 મોબાઈલ અને 50,000 રૂપિયાની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. છોટાઉદેપુરમાં નકલી સરકારી કચેરી મામલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. દાહોદમાં નકલી કચેરીના આરોપી નરોત્તમ પરમારને ટ્રાન્સફર વોરંટથી છોટાઉદેપુર લાવવામાં આવ્યો. નકલી કાર્યપાલક ઇજનેર સંદીપ રાજપૂત સાથે આ શખ્સનું જોઈન્ટ એકાઉન્ટ હતું અને કૌભાંડમાં 2 કરોડ ટ્રાન્સફર કર્યા હતા. 75 વર્ષના નરોત્તમ પરમાર દાહોદમાં એક નકલી કચેરીમાં કાર્યપાલક ઇજનેર તરીકે કામ કરી રહ્યા હતા. પાલનપુર એરોમા સર્કલ પર નમાજ પડતો વિડીયો વાયરલ થયો છે, જેમાં સર્કલની વચ્ચે જ લઘુમતી સમાજના ટ્રક ચાલકે ટ્રકને ઊભી રાખી રસ્તા પર નમાજ પડી હતી, જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
કચ્છના ગાંધીધામમાં કરોડો રૂપિયાની લૂંટનો નિષ્ફળ પ્રયાસ થયો છે। સ્ટેટ બેંક પાસે રહેલી કેશ વાનને એક શખ્સ ઉઠાવી ગયો। જો કે ગણતરીના સમયમાં આ કેશ વાન મળી આવી અને પોલીસે વાનને હંકારી જનાર શખ્સની ધરપકડ કરી લીધી છે। કેશ વાનમાં 2 કરોડથી વધુની રકમ હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। અયોધ્યામાં રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવનો કોંગ્રેસે બહિષ્કાર કરવાના મામલે ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી, જેમાં શક્તિસિંહ ગોહિલના નિવેદન સામે સંઘાણીએ જવાબ આપ્યો અને કહ્યું કે કોંગ્રેસને રામ મંદિરમાં પણ પોલિટિક્સ દેખાય છે અને આ નિર્ણય કોંગ્રેસ માટે ઘાતક સાબિત થશે। તેમજ કોંગ્રેસને વિપક્ષનું સ્થાન પણ નથી મળ્યું, તેથી દેશની જનતા કોંગ્રેસનો બહિષ્કાર કરશે। મહેસાણામાં બાયપાસ બ્રિજ મામલે રાજ્યસભાના પૂર્વ સાંસદ જુગલજી ઠાકોરે નિવેદન આપ્યું અને કહ્યું કે આ બ્રિજ ગત વર્ષના ચોમાસાથી સળિયા બહાર નીકળી ગયા છે। તંત્રની ઘોર બેદરકારી છે। અસંખ્ય વાહનો બ્રિજ પરથી પસાર થતા હોવાથી ગોજારા અકસ્માતની શક્યતા રહેલી છે। આ બ્રિજનું 2017માં લોકાર્પણ કરાયું હતું। મહેસાણા શિવાલા સર્કલથી બાયપાસ રોડ પર બ્રિજના સ્લેબની ચેનલ વચ્ચે જગ્યા વધી રહી છે। જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવી રહેલા રોડમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ છે। નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા કણકિયા પ્લોટ વિસ્તારમાં મુખ્ય રોડ બનાવવામાં આવી રહ્યો છે। જો કે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારની ભરતી વિના સીસી રોડ પર રોડ બનાવવામાં આવી રહ્યો છે। જેતપુર કણકિયા પ્લોટમાં વિચિત્ર રીતે સીસી રોડ પર બીજા સીસી રોડનું કામકાજ ચાલુ કરી દેવામાં આવ્યું હતું। અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓએ આંગણવાડી ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપો સાથે પ્રદર્શન કર્યું। જ્યાં આઈસીડીએસ વિભાગની આંગણવાડી ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપ સાથે પ્રદર્શન કરી ડીડીઓ કચેરી ખાતે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને ધરણા યોજી વિરોધ કર્યો। જિલ્લા કોંગ્રેસ સમિતિએ આ ભરતી રદ કરવાની માંગ કરી હતી। ઊંઝા માર્કેટ યાર્ડ તેમજ ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડમાં જીરાના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે। રૂપિયા 12,000 પહોંચેલા જીરાનો ભાવ હવે 6,000 રૂપિયાની આસપાસ થઈ ગયો છે, એટલે કે 50%નો ઘટાડો થઈ ગયો છે। વર્ષ 2023ના વર્ષે જીરામાં ભારે તેજી જોવા મળી હતી। જીરું રૂપિયા 12,000 પહોંચતા જીરાના ભાવથી ખેડૂતો આકર્ષિત થયા હતા, જેના પગલે ગુજરાત તેમજ રાજસ્થાનના ખેડૂતોએ મોટા પાયે જીરાનું વાવેતર કર્યું હતું। સુરેન્દ્રનગર જિલ્લાના 80 ફૂટ રોડ પર કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની કચેરી ખાતે નિગમના નિવૃત્ત કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું। મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપી સરકાર સુધી માંગ પહોંચાડવા રજૂઆત કરી। એસટી ડેરી તેમજ વીજ વિભાગ સહિતના નિગમોના નિવૃત્ત કર્મચારીઓ સરકાર સામે વિરોધ નોંધાવ્યો। નિગમના નિવૃત્ત કર્મચારીઓને પૂરતું પેન્શન અને મેડિકલ સેવાઓ આપવામાં ન આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર શહેરના મુખ્ય માર્ગના દબાણ પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું। ટ્રાફિક સમસ્યાના મામલે વેપારીઓએ સુરેન્દ્રનગર બંધનું એલાન આપ્યું, ત્યારે તંત્ર એક્શન મોડમાં આવી ગયું। તેમજ શહેરના મુખ્ય માર્ગો પરથી લારી ગલ્લા દૂર કરવામાં આવ્યા, જેમાં શહેરમાં નાખવામાં આવેલ દોરી પતંગના મંડપના સ્ટોર પણ તોડી પાડવામાં આવ્યા હતા। તો રાજકોટની અમૂલ ઇન્ડસ્ટ્રીઝને આખરે સીલ મારી દેવાયું છે। ઘણા સમયથી કામદારોને પગાર ન મળતા કામદારો લડત ચલાવી રહ્યા હતા। લેબર કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો અને સીલિંગની કાર્યવાહી કરવામાં આવી। અમૂલ ઇન્ડસ્ટ્રીઝના 3 કામદારો પહેલા પગાર ન મળવા જેવી બાબતને લઈ આપઘાત કરી ચૂક્યા છે। સ્થાનિક પોલીસ મામલતદાર સહિતનો કાફલો આ સીલ પ્રક્રિયા માટે પહોંચ્યો હતો। કર્મચારીઓને છેલ્લા 14 મહિનાથી પગાર ન ચૂકવાતા કર્મચારીઓ લડત ચલાવી રહ્યા હતા। અમદાવાદના શાહપુરમાં માધ્યમિક શાળા સીલ કરવામાં આવી। માધ્યમિક શાળાનો રૂપિયા 15 લાખનો ટેક્સ બાકી હોવાથી તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ। શાળાને સીલ મારવાથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલી સર્જાઈ હતી। હળવદના જૂના દેવળિયા પાસે ખેડૂત અને જેટકોના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું। 400 કેવી વીજ લાઇન નાખવા બાબતે ખેડૂતો અને જેટકોના અધિકારીઓ વચ્ચે માથાકૂટ થઈ। કચ્છના વરસાણથી માનસર જતા વીજ પોલની કામગીરી બાબતે આ માથાકૂટ થઈ। પોલીસ બંદોબસ્ત સાથે આવેલા
અધિકારીઓ દબાણ કરતા હોવાનો ખેડૂતોનો આરોપ છે. ખેડૂત સાથે બળજબરી કરવામાં આવશે તો ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. ધ્રાંગધ્રાના વાવડી ગામે બેચરાજીની મહિલાની જમીન પર અસામાજિક તત્વોએ ગેરકાયદે કબજો કરી લીધો હોવાનો આરોપ છે. મહિલાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવા છતાં અસામાજિક તત્વો સામે કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા રોષ ફેલાયો છે. ગૃહમંત્રીએ જમીન મહિલાને પરત અપાવવા માટે પોલીસને જાણ કરી હતી, છતાં પણ મહિલાની જમીન પરત અપાવવા મુદ્દે પોલીસ નિષ્ફળ ગઈ હોવાનો આરોપ છે. જિલ્લા કલેક્ટર અને પોલીસ વિભાગ પર મહિલાએ ગંભીર આક્ષેપો કર્યા છે. સમગ્ર દેશમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ઉત્સાહનો માહોલ છે અને આગામી 22 તારીખ પ્રાણ પ્રતિષ્ઠા યોજાવા જઈ રહી છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 22 તારીખે વલસાડ જિલ્લાના તમામ કત્લખાનાઓને અને માંસાહારની દુકાનો, લારીઓ બંધ રાખવાની માંગ કરતું જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું છે. દેવભૂમિ દ્વારકાના ભોપલકા ગામે ગૌવંશમાં રોગચાળો પ્રસર્યો છે. છેલ્લા 2 દિવસમાં 7 ગાય અને 2 આખલાના મોત થયા છે. ગૌવંશમાં શંકાસ્પદ મોતને લઈ જિલ્લા પશુપાલન વિભાગની ટીમ તેમજ પશુ તબીબો ભોપલકા ગામે પહોંચ્યા. પ્રાથમિક તારણ મુજબ ઝેરી પદાર્થ ખાઈ જવાથી આ ગૌવંશના મૃત્યુ થયા છે. પોરબંદરમાં અરબી સમુદ્રમાં ફિશિંગ કરતા માછીમારોને જાગૃત રહેવા સુરક્ષા એજન્સીઓ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. 22 જાન્યુઆરી અયોધ્યા રામ મંદિર મુદ્દે સમુદ્રમાં કેટલીક ગેરકાનૂની પ્રવૃત્તિ થવાની શક્યતાના પગલે કાર્યવાહી કરવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા ભારતીય જળસીમા નજીક ફિશિંગ ન કરવા અને અજાણી બોટ કે વ્યક્તિ દેખાય તો સુરક્ષા એજન્સીને જાણ કરવા અપીલ કરવામાં આવી. અમરેલીના વડિયા ગામે ખેડૂત પરિવારમાં જન્મેલી દીકરીને નવું જીવન મળ્યું છે. વૃંદા નામની દીકરીનો જન્મ થતાની સાથે તેને સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફીની આનુવંશિક બીમારી હતી. ત્યારે વૃંદાની માતા દ્વારા લોકોને મદદ માટે અપીલ કરાઈ હતી. ત્યારે દીકરી માટે ગુજરાતીમાં દેશ વિદેશમાં વસતા અન્ય ગુજરાતીઓ દ્વારા ખુલ્લા હાથે દાન કરવામાં આવ્યું હતું. રાજકોટના કોટડા સાંગાણીના કરમાળ પીપળિયા ગામે મિત્રની હત્યા કરી નાખી. ઘર પાસે નશો કરી ગાળો બોલતા યુવકને મિત્ર સાથે ઝપાઝપી થઈ. આ દરમિયાન મિત્રએ છરીના ઘા ઝીકી દીધા, જેમાં 26 વર્ષીય યુવક કિશન પતાણીને ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું. તો રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં સૂરજ ઠાકર નામના યુવકની હત્યાના કેસમાં આરોપીઓને સાથે રાખી પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, જેમાં કમલેશ ગિરી ગોસાઈ તેમજ તેના બંને પુત્રોને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. જેમાં વાત કેવી હતી કે 20,000 રૂપિયાનું જે લેણું હતું તેના 200 રૂપિયાની વ્યાજ લેવા બાબતે બોલાચાલી થઈ હતી, જેમાં સૂરજ ઠાકર નામના યુવકની છરીના ઘા ઝીકી હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા આરોપીઓનું સરઘસ પણ કાઢવામાં આવ્યું. તો સુરતના ડિંડોલીમાં સરાજાહેર દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે. ધંધામાં વર્ચસ્વને લઈ કેટલાક લોકોએ કારીગરોને દુકાનમાં ગોંધી તાળું મારી દીધું. ડિંડોલીના શ્રીવિલા ગેટ નંબર 7 પાસે પટેલ ડેરી આવેલી છે, જ્યાં 3 કલાક સુધી કારીગરોને દુકાનમાં પૂરી દેવામાં આવ્યા. આ મામલે પટેલ ડેરીના કારીગરોએ ડિંડોલી પોલીસ મથકે પહોંચી અને સમગ્ર બાબત અંગે ફરિયાદ નોંધાવી હતી. અમરેલીના લાલાબદરવાડીમાં 3 પ્રાંતીય મજૂરોની કૂવામાંથી લાશ મળી આવી. પરપ્રાંતીય મજૂરો અંદરોઅંદર થયેલા ઝઘડામાં કૂવામાં ખાબકી અને મોતને ભેટ્યા હોવાનું અનુમાન છે. અમરેલી ફાયર વિભાગ તેમજ સાંસદ નારણ કાછડિયા ઘટનાસ્થળે પહોંચ્યા અને કૂવામાંથી મૃતદેહ બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. તો ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સુરતમાં ચાઇનીઝ દોરીએ વધુ એક યુવતીનો ભોગ લીધો છે. નાના વરાછા વિસ્તારમાં આવેલ ફ્લાયઓવર બ્રિજ પરથી મોપેડ પર પસાર થતી યુવતીના ગળામાં પતંગ દોરી આવી જતા તે ગંભીર રીતે ઈજા પામી હતી અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. તો રાજકોટના કોઠારિયા વિસ્તારમાં 40 વર્ષીય શોકતભાઈને પણ પતંગની દોરી ગળામાં વાગી, જેના કારણે તેમને ખૂબ જ ગંભીર ઈજા થઈ અને તેમની સારવાર કરવામાં આવી રહી છે. તો જેતપુરમાં પણ આવી જ ઘટના બની. સદનસીબે એક આ યુવકનો જીવ બચી ગયો છે. આ યુવકના ગળામાં પણ પતંગની દોરી ફસાઈ હતી, પરંતુ તેને બહુ ઈજા ન થતા તેનો જીવ બચી ગયો હતો.
વડોદરાના પોર નજીક વરસાડા ગામ પાસે મોટો અકસ્માત સર્જાયો, જ્યાં બસ અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 15 જેટલા મુસાફરોને ઈજા પહોંચી. હાલ તમામ ઈજાગ્રસ્તોને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. સુરતના પૂર્ણા વિસ્તારમાં નંદનવન સોસાયટી પાસે પૂરપાટ દોડતી કાર વીજ પોલ સાથે અથડાઈ, જેમાં જીવતા વીજ વાયર સાથે પોલ ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ. શાળાની બહાર પૂરપાટ દોડતી કારે અકસ્માત સર્જ્યો. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. ઘટનાને પગલે તાત્કાલિક ડીજીવીસીએલના કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. અમરેલીના રેલવે ટ્રેક પર સિંહો માટે ઘાતક સાબિત થઈ રહ્યા છે, કારણ કે વધુ એક વખત માલગાડીની અડફટે સિંહનું મોત થયું. સાવરકુંડલાના અમૃતવેલ નજીક રાત્રે 1:30 વાગ્યાના અરસામાં માલગાડીની અડફેટે આ સિંહ આવી ગયો હતો અને તેનું મૃત્યુ થયું છે. તો ઉત્તરાયણમાં પતંગ રસિકો માટે સારા સમાચાર એ છે કે 14 જાન્યુઆરીએ સારો પવન ફૂંકાશે. 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ પવન ફૂંકાશે. અમદાવાદમાં 16.5 ડિગ્રી, જ્યારે ગાંધીનગરમાં 13.4 ડિગ્રી જેટલું તાપમાન રહ્યું છે. નલિયામાં સૌથી ઓછું 6.4 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે. તો ઉત્તરાયણના પર્વમાં લોકોની મજા પક્ષીઓ માટે સજા બની જતી હોય છે, ત્યારે અનેક જીવદયા પ્રેમીઓ દ્વારા પક્ષીઓને બચાવવા ઘણા પ્રયાસો કરવામાં આવતા હોય છે. તેવી જ રીતે અમદાવાદના પાંજરાપોળ ખાતે દોરીથી ઘવાયેલ પક્ષીઓને સારવાર આપવામાં આવી રહી છે. પોરબંદર પોલીસે પતંગની દોરીથી નાગરિકો ઈજાગ્રસ્ત ન બને તે માટે ગળાના સેફટી બેલ્ટનું વિતરણ કર્યું. ઉત્તરાયણના તહેવારની લોકો શાંતિ અને સલામતી સાથે ઉજવણી કરે તે માટે પોલીસે આ અનોખી પહેલ કરી હતી. અયોધ્યામાં ભગવાન રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશભરના આમંત્રિત સંતો પહોંચવાના છે, ત્યારે ગુજરાતના સંતો માટે અયોધ્યામાં નવનિર્મિત મંદિર પાસે જ ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે, જેની જવાબદારી ભગવા સંત સમિતિને શિરે સોંપવામાં આવી છે. આ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલ સહિતની ટીમ જૂનાગઢ પહોંચી અને શેરનાથ બાપુ સહિતના સંતોને રૂબરૂ આમંત્રણ આપ્યું હતું. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ખેતી બેંકે મહત્વનો નિર્ણય કર્યો છે. રામ મંદિરની પ્રતિષ્ઠા દિવસે ખેતી બેંકે રજા જાહેર કરી છે. ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચાએ 17 જિલ્લા કચેરી અને 176 બ્રાન્ચમાં રજા જાહેર કરી છે. જામખંડોરાણાના જસાપર ખાતે શાકોત્સવ યોજાયો. દિવ્ય શાકોત્સવ સાથે શ્રી રામ મંદિર અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા આહવાન નિમિત્તે સત્સંગ સભા પણ યોજાઈ હતી. કેશોદના મઢડા ગામે સોનલ ધામ શતાબ્દી મહોત્સવનો બીજો દિવસ હતો. આ પ્રસંગે પ્રાસલા સ્વામી ધર્મબંધુજી, કથાકાર જિગ્નેશ દાદા, દંતાલી આશ્રમ સ્વામી સચ્ચિદાનંદજી સહિતના મહાનુભાવોએ ધર્મસભાને સંબોધી હતી. સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ નિમિત્તે મહેસાણા જિલ્લામાં પણ વિવિધ શાળામાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓને વિવિધ રમતો રમાડવામાં આવી હતી. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા નાનપુરા સ્થિત મકાઈ પુલ ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે સુરત મહાનગરપાલિકાના મેયર સહિત ભાજપના આગેવાનોએ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને વંદન કર્યા હતા. સુઈગામના નળાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું. વહેલી સવારથી પતંગબાજો સહિત લોકોનો ધસારો જોવા મળ્યો. દૂર દૂરથી લોકો પતંગ મહોત્સવને માણવા માટે નળાબેટ ખાતે પહોંચી ગયા હતા. અમદાવાદના જમાલપુર ખાતે વિશાળ પતંગ ચડાવાયો. 25 બાય 20 ફૂટના વિશાળ પતંગે લોકોમાં આકર્ષણ જમાવ્યું અને પીએમ મોદી અને યુએના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદના ફોટા સાથે આ પતંગ તૈયાર કરાયો છે. ભારત અને યુએની મિત્રતાના પતંગ દ્વારા સંદેશો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ અને દેશભરના મંદિરોમાં વિશેષ આયોજનો કરવામાં આવી રહ્યા છે. અમદાવાદના જગન્નાથ મંદિર એ પણ 22મી જાન્યુઆરીએ વિશેષ પૂજા અને અર્ચનના કાર્યક્રમો આયોજિત કરવામાં આવનાર છે.